દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા એટલે ભગવાન જગન્નાથની અમદાવાદમાં યોજાતી રથયાત્રા। આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને કેવી તૈયારીઓ છે તેની તેમણે માહિતી મેળવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે થોડા કલાકો બાકી છે ને ત્યારબાદ અમદાવાદના રસ્તા ઉપર 16 કિલોમીટર લાંબી આ રથયાત્રા નીકળશે। દેશમાં બીજા નંબરની આ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે। વિશ્વવિખ્યાત રથયાત્રા 16 કિલોમીટર લાંબી હોય છે અને આ વખતે 23,000 આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 17 જેટલા સ્થળો પર જનસેવા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। સીસીટીવી છે તે પણ અનેક ઠેકાણે લગાવ્યા છે અને પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિસ્તાર છે તેમાં ગયા હતા અને ત્યાંનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। જે તસવીરોમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ તેમના સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હતા। જરૂરી સૂચનો પણ તેમણે આપ્યા હતા। આવતીકાલે આ જે રથયાત્રા છે તે યોજાવાની છે ને તે પહેલા ફાઇનલી આ જે રૂટ છે તેનું નિરીક્ષણ કરવા માટે હર્ષ સંઘવી નીકળ્યા છે। 16 કિલોમીટર લાંબી પદયાત્રા યોજાય છે જેમાં હાથી હોય છે, અખાડા હોય છે, ટેબલો હોય છે અને ભગવાન જગન્નાથની પહેલી રથયાત્રા પુરીમાં જે સૌથી મોટી હોય છે ત્યારબાદ બીજા નંબરે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે। અમદાવાદમાં યોજાતી આ રથયાત્રામાં આસપાસના જિલ્લાના લોકો તેમજ ગુજરાત બહારના લોકો પણ જોડાતા હોય છે અને હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા બાદ ભગવાનના દર્શન કરતા હોય છે। આવતીકાલે આ રથયાત્રા યોજાશે તે પહેલા આજે ફાઇનલી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ જે પોલીસની ફોજ છે તે પણ ખડકી દેવામાં આવી છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।